જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 5.14. પરમાત્મામાં કર્તાપણાના અભાવનું વાત છે અહીંયા. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતી પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવઃ તુ પ્રવર્તતે. ભગવાન કહે છે કે પરમેશ્વર મનુષ્યોના ન તો કર્તાપણાને, ન તો કર્મોને, ન તો કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે. અહીંયા લાઈફમાં સમજીએ થોડું કે મારા અત્યાર સુધીના સવાલનો એક જવાબ મળી ગયો મને, કે મને એમ થતું કે બધું જ જો યંત્રવત છે, ભાગ્ય છે, તો મારે કરવાનું છે શું? મારે કરતા ભાવથી નથી રહેવાનું, મારે કર્મ જ કર્યા કરવાનું છે, ફળની ઈચ્છા નથી રાખવાની. તો કેમ મનુષ્યો સારા છે સારા બને છે, ખરાબ છે ખરાબ બને છે? એવું કન્ટિન્યુઅસ આપણે જોઈએ છે આજુબાજુમાં. ઘણા સારા મનુષ્યો પણ ખરાબ બની જાય છે, ઘણા ખરાબ મનુષ્યો વાલે લૂંટારામાંથી વાલ્મીકી બની જાય છે. આવું પણ આપણે આજુબાજુ જોતા હોઈએ છીએ. ત્યાં એ સવાલનો જવાબ અહીંયા લખ્યો છે કે ન તો કર્તાપણા, ન તો કર્મ કે ન તો કર્મફળ, આ કોઈ જે સંજોગ નથી સર્જી શકતા એ સંજોગ મનુષ્યની ત્રિગુણમય પ્રકૃતિ સર્જે છે. એટલે આપણે કહીએ કે હું કેમ ગુસ્સાવાળો છું, હું કેમ ઈર્ષાળો છું, હું કેમ લોભી છું. આપણી અંદર જે પણ ષડરીપુ છે એ પ્રકૃતિના ઉતાર ચઢાવને લીધે થાય છે એવું મને સમજાઈ રહ્યું છે. અને ત્રિગુણ પ્રકૃતિ એટલે સત્વ, રજસ અને તમસ, જેને આપણે હવે આગળ જતાં સમજવાના છીએ. પણ મને ખબર પડી કે મારી પત્ની સુંદર છે તો મારો એના માટે સત્વભાવ છે, પણ મારી સુંદર પત્નીને જોઈને કોઈ બીજા પણ વિચારે છે કે આવી જ સુંદર પત્ની મને પણ જોઈએ છે, તો એ વ્યક્તિનો એ રજસ ભાવ છે જે બીજા પાસે છે એ મારે જોઈએ છે. પણ મારી સુંદર પત્નીને જોઈ કોઈ ત્રીજી વ્યક્તિને એમ થાય કે હું આ પત્નીને ઉપાડી જાઉં અને ખોટી રીતે બીજાનું સુખ છીનવવું, એને તમસ ભાવ કહેવાશે. સો આપણી અંદર સત્વ, રજસ અને તમસ ઓટોમેટિકલી ટ્રિગર થયા કરે બાહ્ય વસ્તુઓને જોઈને. તો એ ત્રિગુણ પ્રકૃતિ જ બધા જ સંજોગો સર્જે છે. એ મારા માટે આજનું લર્નિંગ છે. થેન્ક યુ.